હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો આજે હું તમારી સાથે ફરાળી ગોટાની રેસીપી શેર કરવાની છું। તો ચાલો એકદમ ટેસ્ટી એવા ગોટા કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ। સૌપ્રથમ અહીંયા મેં એક છીણી લીધી છે અને છીણીમાં જે નાના હોલ આવે છે તેની મદદથી આપણે બટાકાને છીણવાના છે। તો અહીંયા મેં ટોટલ 3 મીડિયમ સાઇઝના બટાકા લીધા હતા। તેમાંથી પહેલાં મેં એક બટાકું છીણી લીધું અને તે છીણને અહીંયા મેં એક બાઉલ લીધું છે અને તેની અંદર 3 થી 4 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું હતું। તેની અંદર આપણે છીણને એડ કરી દેવાની છે, મતલબ કે આપણે બટાકાને છીણતા જઈશું અને તેનું છીણ આપણે બાઉલમાં એડ કરતા જવાનું છે। અહીંયા મેં બધું જ છીણ એડ કરી દીધું। હવે આ છીણને આપણે બરાબર પાણીથી વોશ કરી લેવાની છે, ત્યાર પછી તેને એક પ્લેટમાં લઈ લઈશું। હવે તેની ઉપર આપણે મીઠું એડ કરવાનું છે। મીઠું એડ કરીશું એટલે વધારાનું જે પાણી છે એ છૂટશે। આવી રીતે મિક્સ કરવાનું અને 2 મિનિટ રાખશો એટલે પાણી છૂટવા લાગશે। તો એ તમે જોઈ શકો છો કે બટાકાના છીણમાંથી પાણી નીકળી ગયું છે। હવે આ છીણને આપણે આવી રીતે હાથમાં લઈ અને પાણી તેનું નિતારી લેવાનું છે। આવી જ રીતે આપણે બધી જ છીણનું પાણી નિતારી અને તેને એક બાઉલમાં લઈ લેવાની છે। ત્યાર પછી તેની અંદર અહીંયા મેં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે। ત્યાર પછી થોડીક એવી કોથમીર પણ એડ કરવાની છે। તમારે જો થોડુંક ગળપણ અને થોડીક ખટાશ એડ કરવી હોય તો કરી શકો છો। હવે લોટ એડ કરવાનો છે। તો આ મેં મિક્સ ફરાળી લોટ લીધો છે, તમે એકલા રાજગરાનો લોટ પણ લઈ શકો છો। હવે તેમાંથી પહેલાં હું 3 ચમચી જેટલો લોટ એડ કરું છું। આપણે આ ગોટામાં લોટ બહુ વધારે એડ નથી કરવાનો, કેમ કે બહુ વધારે એડ કરશું તો તેનો ટેસ્ટ એટલો સારો નહીં આવે અને સોફ્ટ પણ નહીં લાગે। તો લોટ એડ કર્યા પછી આપણે મિક્સ કરવાનું છે અને જરૂર પડશે તો આપણે થોડોક વધારે લોટ એડ કરશું, મતલબ કે બાઇન્ડિંગ આવે તે પ્રમાણે આપણે લોટ એડ કરવાનો છે। મિક્સ કર્યા પછી જરૂરિયાત હોવાથી હું ફરીથી લગભગ 2 થી 3 ચમચી જેટલો લોટ એડ કરું છું અને ફરીથી આપણે મિક્સ કરી લેવાનું છે। તમારે જો આવી રીતે ફરાળી ગોટા ન બનાવવા હોય તો કોર્નફ્લોર એડ કરીને પણ તમે ફરાળ વગરના પણ ગોટા બનાવી શકો છો। અહીંયા મિક્સ થઈ ગયું, ત્યાર પછી તેમાંથી નાનો પોર્શન લઈ આપણે તેમાંથી ગોળા બનાવી લેવાના છે। આવી જ રીતે બધા રેડી કરી લેવાના। ત્યાર પછી અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ જાય એટલે હવે તેની ફ્લેમ મીડિયમ કરી અને 1 બાય 1 કરી અને આપણે બધા જ ગોટા તેની અંદર એડ કરી દેવાના છે। ગોટા એડ કર્યા પછી આપણે તરત જ હલાવવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની। લગભગ 1 થી 2 મિનિટ જેવું થાય એટલે આપણે તેને ફેરવવાના, મતલબ કે બધી બાજુએ સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને તળવાના છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું, બહુ હાઈ નથી રાખવાની। તો લગભગ અહીંયા 5 થી 6 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આ ગોટા જે છે એકદમ પરફેક્ટ તળાઈ ગયા છે। હવે આપણે તેને બહાર લઈ લેવાના છે અને તેને મેં એક પ્લેટમાં સર્વ કરી લીધા છે। ખરેખર ફ્રેન્ડ ટેસ્ટમાં ખૂબ જ સરસ બન્યા છે, એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને બધી નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે। તો ચાલો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।